છે, ખનિજ માફિયાઓ સરકારી જમીનમાં ખોદકામ કરી રહ્યા હતા, 2 રોકટોક ખનિજ ચોરી કરે છે, પણ જે તળાવો છે એને પણ બક્ષવામાં આવ્યા નથી. મૂળી તાલુકાનું સરાનું તળાવ હોય તો પણ ભલે, મૂળી તાલુકાનું કુંતલપુરનું તળાવ હોય તો ભલે, વગેરે ઘણા બધા ગામડાઓના તળાવ છે કે જ્યાં ખરેખર તળાવની અંદરથી ખનિજ માફિયાઓ ખનિજ ચોરી કરી ગયા છે. આ જ જગ્યાએ જો ખેડૂત પોતાના ખેતરમાં લઈ જાય છે માટી, તો ખેડૂત પર ગુનો દાખલ કરવામાં આવે છે. ખેડૂતને ઘણી બધી મંજૂરીઓ માંગવી પડે છે, પણ જ્યાં ખનિજ માફિયાઓ ખનિજ ચોરી કરે છે તો કોઈ મંજૂરી માંગવામાં આવતી નથી. 2 રોકટોક અધિકારીઓની રહેમ નજર નીચે સુરેન્દ્રનગર જિલ્લાના તળાવો ખોદાઈ રહ્યા છે. ખરેખર તંત્રમાં જો પ્રમાણિકતા હોય, અધિકારીઓમાં પ્રમાણિકતા હોય અને આ તળાવો અને ડેમ બચાવવા ઈચ્છતા હોય તો તાત્કાલિક સર્વે કરવામાં આવે કે કેટલા તળાવોમાંથી ખનિજ ચોરી થઈ છે અને કોણ ખનિજ ચોર હતા જે કરોડો રૂપિયાની રાષ્ટ્રની સંપત્તિ લૂંટીને જતા રહ્યા છે. આ સૌથી મોટી વાત છે.